હેલો મારા વાલા મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમકોમ સેમેસ્ટર 1 એકાઉન્ટ 1 અને તેમાં પણ મિત્રો આજે આપણે શાસક કંપનીના હિસાબો નામનું ચેપ્ટરનો આપણે અભ્યાસ કરીએ છીએ। મિત્રો આપણે ગયા વિડીયોમાં એટલે કે આગળના વિડીયોમાં જોયું કે સંચાલકીય મહેનતાણા નામનું ચેપ્ટર છે, એના દાખલા જોયા, એના અલગ અમુક જે મેઇન થિયરી છે એ પણ જોઈએ। તો મિત્રો હવે આપણે એ ચેપ્ટર પૂર્ણ કર્યું છે ગયા વિડીયોમાં, અને આ વિડીયોમાં આપણે જોવાના છીએ શાસક કંપનીના હિસાબો। તો મિત્રો શાસક કંપનીના હિસાબો એ પ્રેક્ટિકલ છે, પરંતુ મિત્રો આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે થોડી બેઝિક ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે। તેના માટે થોડીક તમને થિયરી સમજાવું છું, તમે સરળતા રીતે સમજી જશો અને ત્યારબાદ મિત્રો આપણે દાખલો ગણીએ। તો મિત્રો ચાલો હવે શરૂઆત કરીએ શાસક કંપનીના હિસાબો અને થિયરી સમજીએ। મિત્રો આપણે થિયરી સમજીએ એ પહેલાં મારી તમને એક વિનંતી છે, કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો, જેથી કરીને આવનારા તમામ વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો, નિહાળી શકો અને મિત્રો તમે અભ્યાસનો લાભ લઈ શકો। તો મિત્રો ચાલો હવે આપણે શાસક કંપનીના હિસાબો નામની થિયરી શરૂઆત કરીએ। તો મિત્રો આપણે જોઈએ કે ચેપ્ટરનું નામ છે શાસક કંપનીના હિસાબો। તો મિત્રો કદાચ આપણને આમ થતું હશે કે શાસક કંપની એટલે શું, શાસક કંપનીના હિસાબો એ કદાચ આપણને ખ્યાલ આવી જાય, પરંતુ આપણા માટે એ જાણવું જરૂરી છે કે શાસક કંપની એટલે શું। તો મિત્રો જણાવું કે શાસક કંપની એટલે જે કંપનીને ગૌણ કંપની હોય તે કંપનીને શાસક કંપની કહેવાય। કદાચ તમને એમ થતું હશે કે વ્યાખ્યામાં શું બોલી ગયા તે કંઈ ખ્યાલ ના આવ્યો, એકવાર ફરીથી રિપીટ કરું કે જે કંપનીને ગૌણ કંપની હોય તે કંપનીને શાસક કંપની કહેવાય। કદાચ તમને આમાં ખ્યાલ ના આવ્યો હોય, વ્યવસ્થિત સમજાવું તો મિત્રો કે જે કંપની ધારો કે XYZ નામની કંપની છે અને એ કંપનીને કોઈ બીજી કંપની ગૌણ કંપની છે તો XYZ કંપની એ શાસક કંપની કહેવાશે। ધારો કે XYZ કંપની છે અને એને ગૌણ કંપની ABC કંપની છે તો શાસક કંપની કઈ થશે, XYZ કંપની। અને મિત્રો એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું તો મિત્રો XYZ કંપની છે અને ABC કંપની છે। ધારો કે XYZ કંપની સદ્ધર છે, વ્યવસ્થિત છે અને ABC કંપનીને થોડો નાણાંને ભંડોળની જરૂર છે, અથવા એનો કોઈ વહીવટ અધૂરો રહી ગયો છે, એ કરવો છે, એના માટે એને ભંડોળ જોઈએ છે। તેના લીધે ABC કંપની છે એનો જે વિકાસ થવો જોઈએ એટલો થતો નથી, એના માટે ABC કંપની XYZ કંપનીને જણાવે છે કે તમે અમારી કંપની ખરીદી લો, અથવા એમ કહે છે કે તમે અમારી કંપની ભલે સંપૂર્ણ ન ખરીદો પરંતુ 50%થી વધુ ખરીદી લો। તો એ XYZ કંપની એવું વિચાર કરે છે કે કંઈ વાંધો નહીં, ચાલો હું તમારી કંપની 50%થી વધુ ખરીદ્યા, મતલબ કે હું તમારી કંપની 70% લેખે ખરીદું છું, એટલે કે તો કાંઈ વાંધો નહીં, XYZ કંપની એ ABC કંપનીને કેટલા રૂપિયા આપશે, 70% લેખે પૈસા આપશે। પરંતુ મિત્રો એ કંપની કઈ રીતે ખરીદશે, કોઈ જમીન ખરીદશે એવું કશું જ નહીં થાય, પરંતુ ABC કંપનીની જે શેર મૂડી છે, ઇક્વિટી શેર છે, એની એ ખરીદી કરશે। એટલે મિત્રો XYZ કંપની એ હવે ABC કંપનીની શાસક કંપની કહેવાશે અને ABC કંપની એ ગૌણ કંપની થશે। કોના માટે, XYZ કંપની માટે। અને મિત્રો ABC કંપની જે વહીવટ પહેલાં સૌપ્રથમ કરતા એ રીતે જ કરશે, પરંતુ માત્ર બદલાશે શું કે XYZ કંપનીનો 70% હિસ્સો હશે, પ્રોફિટ થશે તો પણ 70% XYZ કંપનીનો હિસ્સો રહેશે, અને લોસ થાય છે તો પણ XYZ કંપની 70% જવાબદાર રહેશે। અને મિત્રો કોઈ અગત્યના નિર્ણયો છે એવું કશું જ લેવાનું હોય તો XYZ કંપનીની પરમિશન લેવી જરૂરી છે, કેમ કે તે માલિક ગણાય છે અત્યારે, કેમ કે 30% છે એ ABC કંપની પાસે છે, એ નહિવત હિસ્સો કહેવાય, કેમ કે 50% કે 50%થી વધુ કોઈ પણ પ્રકારની કંપની શેર મૂડી ધરાવતી હોય તો તે પોતે માલિક બની જાય છે। આ મિત્રો લગભગ તમને બધાને આઈડિયા હોય જ છે, કેમ કે એમકોમ કરતા હોય એટલે આગળની બધી લગભગ બેઝિક માહિતી હોય છે, આ તો ખાલી સમજવા માટે એકવાર સમજીએ। તો મિત્રો આપણને હવે ખ્યાલ આવી ગયું છે કે XYZ કંપની શાસક કંપની છે અને ABC કંપની ગૌણ કંપની છે। એ જ રીતે કે જે કંપનીને ગૌણ કંપની હોય તે કંપનીને શાસક કંપની કહેવાય છે। ઓકે મિત્રો, ત્યારબાદ મિત્રો આપણે દાખલો ગણીએ ત્યારે અમુક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે, કે અમુક બાબતો ધ્યાનમાં રાખીએ જેથી કરીને દાખલો ગણવામાં સરળતા રહે।
અને કોઈ ભૂલ થવાની શક્યતા રહે નહીં. તો મિત્રો હવે આપણે તો એક વિગતો એવી જોઈએ કે દાખલો ગણીએ ત્યારે કઈ વિગત ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો સૌપ્રથમ છે કે શાસક કંપનીએ ગૌણ કંપનીમાં કરેલ રોકાણ એટલે કે ઇક્વિટી શેર મૂડી એટલે કે શાસક કંપની ગૌણ કંપનીમાં કરેલ રોકાણ કયા સ્વરૂપે કરશે કે ઇક્વિટી શેર મૂડીમાં એટલે કે શાસક કંપનીએ ગૌણ કંપનીમાં કરેલ રોકાણ એટલે કે ઇક્વિટી શેર મૂડી અને ગૌણ કંપનીની ઇક્વિટી શેર મૂડી કારણ કે ગૌણ કંપનીની પણ ઇક્વિટી શેર મૂડી આપેલી હોય છે મિત્રો દાખલામાં આપણને. તો ગૌણ કંપનીની ઇક્વિટી શેર મૂડી ભેગા પાકા સરવાળામાં લખાશે નહીં. એટલે કે શાસક કંપનીએ ગૌણ કંપનીમાં કરેલ રોકાણ એટલે કે ઇક્વિટી શેર મૂડી સ્વરૂપે રોકાણ કરેલું હોય અને ગૌણ કંપનીની ઇક્વિટી શેર મૂડી ભેગા પાકા સરવૈયામાં લખાશે નહીં. જ્યારે આપણે ભેગું પાકું સરવૈયું બનાવીએ છીએ મિત્રો ત્યારે આ વિગત લખાશે નહીં. ત્યારબાદ મિત્રો પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી કરવાની. તો મિત્રો પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી કેવી રીતે કરીએ એ જોઈએ. તો ચાલો જોઈએ કે પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી શાસકના ભાગની કરવાની થશે. અને મિત્રો આ ગણતરી કરીએ એટલે કે પાઘડી કે મૂડી અનામત શોધીએ એ જે તારીખે આપણે શેર ખરીદીએ ને એ જ તારીખે પાઘડી અથવા મૂડી અનામત શોધવાનું આવે છે. હા મિત્રો પાઘડી અથવા મૂડી અનામત કેમ બોલું છું કેમ કે અથવા આપણે કોઈ પણ પ્રકારની કંપની ખરીદીએ છીએ આપણે એને પાઘડી આપીશું અથવા મૂડી અનામત સ્વરૂપે ખરીદીશું. ધારો કે કોઈ કંપની છે હમણાં આપણે ઉદાહરણ જોયું એમાં આપણે સમજીએ કે એબીસી નામની કંપની XYZ કંપની ખરીદે છે. તો XYZ કંપની એબીસી કંપનીને 12 લાખ રૂપિયાનું ઇક્વિટી શેર મૂડી ખરીદે છે. તો ખરેખર એબીસી કંપની છે એની વેલ્યુ 10 લાખ છે છતાં 12 લાખ રૂપિયા XYZ કંપની આપે છે તો 2 લાખ વધુ આપી દીધા એ એને પાઘડી આપી કહેવાય. અને મિત્રો ધારો કે 10 લાખ રૂપિયાની વેલ્યુ ધરાવે છે એબીસી કંપની અને XYZ નામની કંપની એ 8 લાખમાં ખરીદે છે તો 2 લાખ રૂપિયા ઓછા આપ્યા છે તો એ મૂડી અનામત કહેવાય. તો મિત્રો ચાલો એ પણ જોઈએ કે ગણતરી કઈ રીતે કરવાની. અને મિત્રો એક તમે બાબત ધ્યાનમાં રાખજો કે આ ગણતરી જે તારીખે શેર ખરીદીએ ને એ તારીખે જ કરવાની હોય છે. મિત્રો કદાચ તમને એમ થતું હોય કે આ શું બોલે છે કંઈ સમજ નથી પડતી તો ગભરાવાની જરૂર નથી મિત્રો. દાખલા સહેલા છે. બેઝિક થિયરીમાં થોડુંક તમને અટવાશો કેમ કે અટવાવાનું એના માટે છે કે દાખલો આપણે ગણતા નથી. એટલે મિત્રો દાખલો આપણે ગણીશું પણ આવતા વિડીયોમાં જેથી કરીને તમે વ્યવસ્થિત દાખલાને સમજી શકો. ડાયરેક્ટ જો આ બધી બાબતો દાખલામાં સમજાવવા જઈશ ને મિત્રો તો તમે વધારે અટવાશો. એના માટે થોડુંક તમને ક્લિયર થઈ જાય ત્યારબાદ દાખલો ગણીએ ને તો તમને વધારે સરળતાથી આવડી જાય. મિત્રો ચાલો હવે જોઈએ કે પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી કેવી રીતે કરવી. આપણને ખબર પડી ગઈ મિત્રો કે પાઘડી અથવા મૂડી અનામત જે તારીખે શેર ખરીદે તે તારીખે શોધવાનું. મિત્રો તો સૌપ્રથમ ગણતરી કરીએ ને તો ઇક્વિટી શેર મૂડી પ્લસ સામાન્ય અનામત પ્લસ નફા નુકસાન ખાતું આ 3 વિગત પ્લસ કરીએ મિત્રો એટલે આપણે શેરની કુલ આંતરિક કિંમત મળે. અને આ શેરની કુલ આંતરિક કિંમત મળે એમાંથી આપણે શેરની ખરીદ કિંમત માઇનસ કરવાની. જો મિત્રો શેરની કુલ આંતરિક કિંમત માઇનસ શેરની ખરીદ કિંમત કરીએ અને જવાબ જો માઇનસ આવે છે મિત્રો યાદ રાખો મિત્રો જવાબ જો માઇનસમાં આવે છે તો પાઘડી મળી કહેવાય. અને જો શેરની કુલ આંતરિક કિંમત માઇનસ શેરની કુલ ખરીદ કિંમત કરીએ છીએ અને જવાબ પ્લસમાં આવે છે તો મિત્રો આપણે મૂડી અનામત મળી કહેવાય. મિત્રો આ વિગત તમને વધારે સમજવા માટે આપણે દાખલો ગણીએ ત્યારે વધારે સરળતાથી સમજી શકીશું. અત્યારે તમારે માત્ર યાદ રાખવાનું છે કે હું તમને જણાવું કે પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી કેવી રીતે કરવી. તો તમારે એ બાબત ધ્યાનમાં રાખવાની કે પાઘડી અથવા મૂડી અનામત એ જે તારીખે શેર ખરીદીએ એ તારીખે જ ગણતરી કરવાની. અને બીજી વસ્તુ કે ઇક્વિટી શેર મૂડી પ્લસ સામાન્ય અનામત પ્લસ નફા નુકસાન ખાતું એ કરીએ એટલે શેરની કુલ આંતરિક કિંમત મળી જાય. અને શેરની કુલ આંતરિક કિંમત મળે તે રકમમાંથી શેરની ખરીદ કિંમત માઇનસ કરીએ અને જો જવાબ આપણો માઇનસમાં આવે છે તો પાઘડી મળી કહેવાય. અને જો જવાબ પ્લસમાં આવે છે તો આપણે મૂડી અનામત મળી કહેવાય. મિત્રો આ આપણે અમુક બાબત એવી હતી કે જે ધ્યાનમાં રાખવાની હતી. હવે મિત્રો હજી એક બાબત રહી ગઈ એ જોઈએ કે લઘુમતી હિત. ધારો કે મિત્રો એબીસી નામની કંપની છે અને XYZ કંપની ખરીદી કરે છે. મતલબ કે XYZ કંપની શાસક કંપની છે એબીસી કંપની ગૌણ કંપની છે. પરંતુ તમે ખ્યાલ છે
કે XYZ કંપની છે એને 70% હિસ્સો ધરાવે છે ABC કંપનીનો, પરંતુ 30% હિસ્સો હજુ પણ ABC કંપની પાસે છે. તો એ 30% છે મિત્રો એ લઘુમતી હિત કહેવાય છે. એ બધી જ અલગ અલગ દાખલાની ગણતરી કરીએ એમાં લઘુમતી હિત બદલાયા કરે છે અને શાસકનો હિસ્સો પણ બદલાયા કરશે મિત્રો. એ તો આપણે દાખલો ગણીએ ત્યારે વધારે સરળતાથી આપણને સમજાશે. તો મિત્રો લઘુમતી હિત પણ શોધવું પડે. આપણે કેમ હમણાં જોયું કે પાઘડી અથવા મૂડીનામાં જે તારીખે શેર ખરીદીએ એ તારીખે શોધવાનું હોય, એ જ રીતે મિત્રો લઘુમતી હિતની પણ ગણતરી કરવાની હોય છે. અને મિત્રો લઘુમતી હિત એ આપણે જે તારીખે વર્ષ પૂરું થતું હોય એ તારીખે લખાશે. હા મિત્રો, કે જે તારીખે વર્ષ પૂરું થાય છે એ જ તારીખે લઘુમતી હિત લખાશે. ગણતરીમાં મિત્રો તમને બહુ ઝાઝો ફરક નહીં લાગે, કેમ કે મિત્રો બંનેની વિગતો સેમ આવશે. કે લઘુમતી હિત શોધવા માટે ઇક્વિટી શેર મૂડી પ્લસ સામાન્ય અનામત પ્લસ નફા નુકસાન ખાતું એટલે લઘુમતી હિત મળી જશે. પરંતુ ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની રકમ એ વર્ષ પૂરું થતું હોય ત્યારની લખવાની, અને જ્યારે આપણે પાઘડી અથવા મૂડી અનામતમાં ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું છે એ મિત્રો એ રકમ જે તારીખે શેર ખરીદીએ એ તારીખે લખવાની થશે. એટલો એનો ફરક છે. હવે મિત્રો આપણે દાખલો ગણીએ છીએ તો એના અમુક સ્ટેપ હોય છે. જો મિત્રો શાસક કંપનીના હિસાબોનો દાખલા આપણે વ્યવસ્થિત સરળતાથી રીતે ગણવા હોય ને તો એના માટે અમુક સ્ટેપ છે. એ સ્ટેપ પ્રમાણે દાખલો ગણીએ ને તો એકદમ મસ્ત રીતે દાખલો સરળતાથી પૂરો પણ થઈ જાય અને આપણને આવડી પણ જાય. તો એના માટે જોઈએ મિત્રો, સૌપ્રથમ સ્ટેપ છે આપણે સૌપ્રથમ એ જોવાનું કે શાસક કંપની અને ગૌણ કંપનીને ઓળખવાની. કે શાસક દાખલામાં તમને અમુક ઘણા દાખલા એવા છે કે જેમાં સ્પષ્ટતા કરેલી હોય કે શાસક કંપની આ છે અને ગૌણ કંપની પણ આ છે, પરંતુ અમુક દાખલા એવા હોય છે મિત્રો જે આપણને અટવાવે છે, એમાં આપણને પ્રોપર તરત ખ્યાલ નથી આવતો. થોડું સમજવું પડે છે, થોડું વિચારવું પડે છે, ત્યારબાદ આપણને ખ્યાલ આવે કે શાસક કંપની કઈ છે અને ગૌણ કંપની કઈ છે. તો સૌપ્રથમ આપણે લખી દેવાનું કે શાસક કંપની અને ગૌણ કંપની બંનેના નામ લખી દેવાના. ત્યારબાદ મિત્રો આપણે શાસકનું હિત શોધવાનું અને લઘુમતી હિત મેળવવાનું. એટલે કે ધારો કે શાસકનું હિત એટલે કયું હિત મિત્રો, કે શાસકનું હિત એટલે ધારો કે XYZ નામની કંપની ABC નામની કંપનીના 70% હિસ્સો ધરાવે છે, તો 70% છે એ શાસકનું હિત થશે, જ્યારે 30% લઘુમતી હિત થશે. સમજાય મિત્રો? અને વધારે સરળતાથી આપણે દાખલો ગણીએ ત્યારે સરળતા રીતે સમજીશું. ત્યારબાદ મિત્રો હવે આપણે શાસકનું હિત મેળવવું હોય ને એનું એક સૂત્ર પણ છે, એ પણ જોઈ લઈએ, જેથી કરીને શાસકનું હિત મેળવવામાં આપણને સરળતા રહે. સૂત્ર જોઈએ કે શાસકનું હિત બરાબર ગૌણ કંપનીના ખરીદેલ શેરની સંખ્યા ભાગ્યા ગૌણ કંપનીના કુલ શેરની સંખ્યા ગુણ્યા 100. મિત્રો મતલબ કે ગૌણ કંપનીના જે શેરની સંખ્યા કઈ ખરીદીએ તે અંશમાં લખવાની અને કુલ શેર છે ગૌણ કંપનીના છેદમાં લખવાનું અને ગુણ્યા 100 કરવાના. એટલે આપણે શાસકનું હિત મળી જશે. અને લઘુમતી હિત તો મિત્રો ઓટોમેટિક મળી જાય, કેમ કે શાસકનું હિત મેળવ્યા તો લઘુમતી હિત 100%, મતલબ કે શાસકનું હિત પ્લસ લઘુમતી હિત બરાબર 100%. એ રીતે તમારે સમજવાનું. ધારો કે શાસકનું હિત 80% છે તો લઘુમતી હિત 20%, અને શાસકનું હિત 60% છે તો લઘુમતી હિત 40%. એ રીતે મિત્રો. હવે મિત્રો એક ત્યારબાદનું સ્ટેપ છે, તમને જે પ્રમાણે દેખાય છે ને એ પ્રમાણે થોડુંક કોષ્ટક જેવું બનાવી લેવાનું. એમાં શરૂઆતમાં જો શરૂની બાકી લખી છે, મતલબ કે જ્યારે વર્ષ શરૂ થાય છે એ વિગત લખવાની. કે વર્ષ શરૂ થાય છે ત્યારે ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતાની જે રકમ આપેલી હોય એ લખી દેવાની. અને મિત્રો ત્યારબાદ જે તારીખે શેર ખરીદે છે એ તારીખ પણ લખી અને બાજુમાં જો વચ્ચે મેં લખેલું છે કે શેર ખરીદ્યા તારીખ, કે જ્યારે શેર ખરીદે છે એ તારીખ પણ લખવાની. અને જ્યારે પણ શેર ખરીદીએ ત્યારે જે ઇક્વિટી શેર મૂડી છે, સામાન્ય અનામત છે, નફા નુકસાનનું ખાતું છે એ પણ લખી દેવાનું. ત્યારબાદ મિત્રો છેલ્લે શું લખેલું છે? આખરની બાકી. આખરની બાકીમાં પણ મિત્રો જ્યારે વર્ષ પૂરું થાય છે ત્યારે ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત ને નફા નુકસાન ખાતું કેટલા રૂપિયા છે વર્ષના અંતે એ લખી દેવાનું. પરંતુ મિત્રો ઘણીવાર દાખલામાં એવું હશે કે કદાચ શરૂની બાકી આપેલી હશે, આખરની બાકી ન આપી હોય તો એ આપણને મેળવવું પડશે. અને મોસ્ટ ઓફ દાખલામાં હું તમને જણાવું ને મિત્રો, આખરની બાકી આપેલી હશે, શરૂની બાકી પણ આપેલી છે, પરંતુ શેર ખરીદ્યા તારીખે જે બાકી લખાવવાની હોય કે ઇક્વિટી શેર મૂડી, સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું એ લખેલું નથી હોતું, એ આપણે મેળવવાનું હોય છે. અને મિત્રો એ ગણતરી બહુ સહેલી છે. અને મિત્રો એક બાબત હજી તમને કહેવાની છે કે ધારો કે શેર ખરીદ્યા તારીખ, ધારો કે શરૂની બાકી આપણી માનીએ કે 1/4/2025 છે અને આખરની બાકી 31/3
31/3/2026 છે. તો મિત્રો વચ્ચે આપણે શેર ખરીદ્યા તારીખ જો મેં વચ્ચે લખેલું છે કે શેર ખરીદ્યા તારીખ, અને ધારો કે શેર ખરીદ્યા તારીખ આપણે લઈએ કે એક કઈ તારીખ લેશું મિત્રો, 1/8/2025. તો મિત્રો શેર ખરીદ્યા તારીખ 1/8/2025 થશે, અને જ્યારે શરૂની તારીખ કેટલી છે 1/4/2025. તો મિત્રો એ સમયગાળો કેટલો થયો જોઈએ કે 4, 5, 6, 7. તો મિત્રો 4 મહિના થયા. તો એ 4 મહિના છે એ શેર ખરીદ્યા પહેલાં આપણે 4 મહિના આખા વર્ષના પૂરા થયા. મિત્રો એ 4 મહિનામાં જે નફો થયો હોય એ મૂડી નફો કહેવાય, અને બાકીનો જે 8 મહિનાનો જે નફો થાય એ મિત્રો મહેસૂલી નફો થાય છે. કે શેર ખરીદ્યા પછી કોઈ પણ પ્રકારનો નફો થાય તો એ મહેસૂલી નફો કહેવાય, અને આ મહેસૂલી નફો મિત્રો શાસકના ભાગ જેટલો આપણે ભેગા પાકા સરવૈયામાં લખવાનો થશે. હા મિત્રો, પરંતુ મૂડી નફાની કોઈ પણ પ્રકારની એન્ટ્રી થશે નહીં. હા મિત્રો, તો ચાલો હવે મિત્રો ત્યારબાદની વિગત જોઈએ, અને મિત્રો જે આ કોષ્ટક આપણે સમજ્યા એ વધારે સરળ રીતે આપણે સમજીશું ક્યારે, જ્યારે દાખલો ગણીશું ત્યારે. હવે મિત્રો જોઈએ કે ત્યારબાદનું સ્ટેપ કયું છે કે પાઘડી અથવા મૂડી અનામત મેળવવાના, પરંતુ શાસકના ભાગની. મિત્રો શાસકના ભાગમાં કેટલી પાઘડી આવે કે કેટલી મૂડી અનામત આવે એ મેળવવું પડે, કેમ કે જો કાં પાઘડી આવશે મિત્રો અથવા તો મૂડી અનામત આવશે, પરંતુ શાસકના ભાગ જેટલું જોવાનો, કેમ કે મિત્રો આપણે શાસકનો હિસ્સો એટલે કે શાસક કંપનીના હિસાબો જોઈએ છે, તો શાસકના ભાગ જેટલી ગણતરી કરવાની થશે. ત્યારબાદ મિત્રો લઘુમતી હિત. લઘુમતી હિત એટલા માટે આપણે મેળવવાનું છે જેથી કરીને આપણને એ પણ ખ્યાલ આવે કે ગૌણ કંપની પાસે કેટલો હિસ્સો ધરાવે છે. ત્યારબાદ મિત્રો આ બધી જ વિગત કરી લઈએ ને મિત્રો એટલે આપણો દાખલો પૂર્ણ થઈ ગયો, પરંતુ એક ભેગું પાકું સરવૈયું બનાવવાનું બાકી રહ્યું. તો ભેગું પાકું સરવૈયું બનાવી દેવાનું મિત્રો એટલે આપણો દાખલો પૂર્ણ થઈ જાય છે. મિત્રો શાસક કંપનીના હિસાબો ચેપ્ટર છે, સહેલું છે, થોડીક પ્રેક્ટિસ માગે છે મિત્રો. હા, કેમ કે આ મેં તમને જે સ્ટેપ જણાવ્યા ને એ પ્રમાણે આપણે દાખલો ગણીએ ને તો સરળ રીતે દાખલો ગણી શકીએ અને સારા માર્ક્સે પાસ પણ થઈ શકીએ. અને મિત્રો એક તમને સાથે સાથે એક સૂત્ર જણાવું કે ધારો કે પાઘડી મેળવવી છે, આ સૂત્ર આપણને છે ને મિત્રો એસક્યુ એટલે કે શોર્ટ ક્વેશ્ચનમાં ખ્યાલ આવશે. ધારો કે શોર્ટ ક્વેશ્ચનમાં ડાયરેક્ટ આપણને પાઘડી મેળવવાનું કહ્યું હોય તો પાઘડીનું સૂત્ર શું છે, ખરીદ કિંમત માઇનસ આંતરિક કિંમત. ખરીદ કિંમત કઈ કે શાસક કંપની ગૌણ કંપનીને જે ખરીદે છે ઇક્વિટી શેર મૂડી, તો એ ઇક્વિટી શેર મૂડીની ખરીદ કિંમત માઇનસ આંતરિક કિંમત. અને મિત્રો મૂડી અનામત સૂત્ર જોઈએ કે આંતરિક કિંમત માઇનસ ખરીદ કિંમત, જે આપણે હમણાં જોયું એનું ઉલટું કરી દેવાનું. જો કે મિત્રો આપણે જે લઘુમતી હિત અને પાઘડી અથવા મૂડી અનામતની ગણતરી કરીએ છીએ એ જ લખેલું છે, ખાલી સૂત્ર સ્વરૂપે આપણે અહીંયા લખેલું છે. તો મિત્રો અહીંયા આપણે થિયરી પૂર્ણ થાય છે. હવે મિત્રો આવતા નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલો ગણવાના છીએ. તો મિત્રો તમે જો અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દો, જેથી કરીને નવો વિડીયો આવે તુરંત તમે તે જોઈ શકો, નિહાળી શકો. તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો સાથે. ધન્યવાદ.